વરઘોડાને દંડ. ટાઇટલ થોડું અજુગતું લાગશે, પણ વાત સ્વચ્છતા અભિયાનની છે. આપણી જવાબદારી છે આપણું ગામ, આપણું શહેર, આપણો મહોલ્લો સ્વચ્છ રાખીએ. પરંતુ લગ્નના વરઘોડામાં જે પ્રકારે ફટાકડા ફૂટતા હોય છે અને જેના કારણે એ જે પેપરનો વેસ્ટ એકઠો થતો હોય છે અને જે સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ પડતો હોય છે, તેને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા કે જેનો દેશમાં સ્વચ્છતામાં નંબર 1 આવ્યો છે, એ નંબરને ટકાવી રાખવો પણ જરૂરી છે, શહેરને સ્વચ્છ રાખવું પણ જરૂરી છે. એટલે આપ રિસિપ્ટ જોઈ શકો છો, જેમના લગ્ન પ્રસંગની અંદર ડીજેનો પ્રોગ્રામ હતો અને એ રોડ દરમિયાન એ ધાર્મિક એમનો જે પ્રસંગ હતો એ દરમિયાન જે કાગળનો વેસ્ટ ઉડ્યો, જે ગંદકી ફેલાઈ, જે સ્વચ્છતામાં નુકસાન થયું, તેને લઈ 5,000 રૂપિયાનો દંડ આ વરઘોડા કાઢી અને જે વરઘોડા દરમિયાન જે સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ થયો એના માટે 5,000 રૂપિયાનો દંડ મહાનગરપાલિકાએ વસૂલ્યો છે. સુરત મહાનગરપાલિકાએ વસૂલ્યો છે. સુરત મહાનગરપાલિકાને એટલે અભિનંદન કે સાચા અર્થની અંદર સ્વચ્છતાની જાળવણી કરાવી હશે તો આ પ્રકારે દંડ વસૂલવો જ પડશે. પરંતુ મારો સવાલ સુરતની એ મહાનગરપાલિકાને સહિત તમામ મહાનગરપાલિકાની નગરપાલિકા પંચાયતોને પણ છે કે અનેક રાજકીય કાર્યક્રમોમાં આ જ પ્રકારે સ્વચ્છતાનો સત્યાનાશ પડતો હોય છે, ત્યારે દંડ કેમ નથી ફટકારતા? આપણે ફટકારવો જોઈએ ને. એક નાગરિકને ફટકારીએ તો એ પ્રકારના જે કાર્યક્રમ થતા હોય કાર્યક્રમના આયોજકોને પણ ફટકારવો જોઈએ. સાથે વધુ એ પણ ધ્યાન દોરવા માગું, હવે લોકસભાની ચૂંટણી આવશે. જે રીતે અહીંયા કોઈક વરરાજા વરઘોડે ચડ્યા હતા એમ અનેક ઉમેદવારો વરઘોડે ચડશે, ફોર્મ ભરવા જશે એટલે વરઘોડો લઈને જશે. ઘોડો લઈને નહીં હોય પણ જુલુસ હશે, સરઘસ હશે, ફટાકડા ફૂટશે. આ જ પ્રકારે પક્ષના ઝંડા પણ રોડ ઉપર હશે, પોસ્ટરો પણ હશે, દિવાલો ઉપર બધું ચિતરવાનું પણ થશે. આ બધું તો સ્વચ્છતાનો સત્યાનાશ થશે ને. તો બસ આ જે રિસિપ્ટ ફાડીને એ જ પ્રકારની બુક એક સાચવી રાખજો અને જ્યારે પણ કોઈ પણ રાજકીય પક્ષનો નેતા આ પ્રકારે સ્વચ્છતાનો સત્યાનાશ વાળે ને તો એ પાવતી ફાળજો. નહીં ફાળો ને તો હું ધ્યાનમાં રાખીશ. એ નક્કી છે. ચૂંટણીના સમયે કાન ખોલીને સાંભળી લેજો સુરત મહાનગરપાલિકા, તમે આજે સલામભરી એવું કામ કર્યું છે. આવું જ કામ ચૂંટણીના દિવસોમાં પણ કરજો. રાજકીય પક્ષના નેતાઓના સરઘસની અંદર સ્વચ્છતાનો સત્યાનાશ વળે ને તો એ પાવતી ફાળજો પણ ખરા અને અમારા સુધી મોકલજો પણ ખરા. અમે દર્શાવીશું અને તમે નહીં ફાળો ને તો અમે તમારું પોલ ખોલીશું કે જુઓ આ થઈ રહ્યું છે ભેદભાવ. આશા રાખું રામ રાજ્ય છે. રામ રાજ્યમાં ક્યારે નાગરિક અને રાજા વચ્ચે ભેદ ન હોઈ શકે. શાસક હોય, વિપક્ષ હોય, સામાન્ય નાગરિક, મહાનગરપાલિકા ભેદ નહીં કરે અને સુશાસન અને રામ રાજ્યનું આ સૂત્ર સાચા અર્થમાં એ સમયે દંડ આપી રસી ફાડી અને સાકાર કરશે. જોકે આશા એ પણ રાખીએ કે આ નેતાઓ ધ્યાન રાખે કે એમના કારણે શાબ્દિક ગંદકી પણ ના ફેલાય વાયુમંડળમાં અને કોઈ પણ પ્રકારની સ્વચ્છતાનો સત્યાનાશ પણ ન વળે.